હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 7 કચ્છણ દેવ્યાનીમાં લેંગ્વેજ પ્રેક્ટિસમાં L1 થી L12 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. લેંગ્વેજ પ્રેક્ટિસ થર્ડ. Nisarg appeared for an interview of a sales executive. As soon as he came out of the interview room, other participants asked him about the different sorts of short questions asked. Match the question number with the reported version. First, how old are you? Second, are you married? Third, can you type? Fourth question, do you have your own transport? Fifth, have you had a job before? Sixth, how long have you been working in your present job? 7. Are you willing to work on Saturdays? 8. What do you do in your spare time? 9. What are your interests? 10. Where did you have your schooling? Okay? ચલો એમને ઓર્ડરમાં ગોઠવીએ. First, they asked me how old I was. Second, they asked me whether I was married. Third, they asked me if I could type. Fourth, they asked me if I had my own transport. Fifth, they wanted to know if I had a job previously. Sixth, they asked me how long I had been in my present job. Seventh, they wanted to know if I was willing to work on Saturdays. Eighth, they asked me what I did in my spare time. Ninth, they asked me what my interests were. 10, they asked me where I had my schooling. L5, change this telephone કન્વર્ઝેશન ફ્રોમ ડાયરેક્ટ સ્પીચ ટુ રિપોર્ટેડ સ્પીચ, એટલે કે ડાયરેક્ટ સ્પીચથી રિપોર્ટેડ સ્પીચ પર આપણે કન્વર્ટ કરવાનું છે. રોહન સેઝ કેન આઈ સ્પીક ટુ ટ્વિશા પ્લીઝ? સમૃતાબેન સેઝ આઈ એમ સોરી શી ઇઝન્ટ ઇન. હુ ઇઝ સ્પીકિંગ? રોહન સેઝ માય નેમ ઇઝ રોહન. ડુ યુ નો વોટ ટાઈમ શી વિલ બી બેક? સ્મૃતિબેન સેઝ શી વોન્ટ બી બેક બિફોર 10. રોહન કેન યુ ગીવ હર અ મેસેજ? રોહન કેન યુ ગીવ હર અ મેસેજ? કેન યુ આસ્ક હર ટુ કોલ મી? Rohan says that. Samritaben says, what's your number? Rohan says, it is 91234321. Thank you. So let's convert it into reported speech. Rohan politely asked if he could speak to Twisha. રોહન પોલાઇટલી એકદમ વિનમ્રતાથી પૂછે છે કે જો તે ટ્વિશા સાથે વાત થઈ શકે છે તેની. સ્મૃતિબેન રિપ્લાયડ ધેટ શી વોઝન્ટ ઇન. સ્મૃતિબેને તેનો ઉત્તર આપ્યો કે તે ત્યાં નથી. એન્ડ શી આસ્ક્ડ હુ વોઝ સ્પીકિંગ, અને પ્રશ્ન પૂછ્યો કે કોણ બોલી રહ્યું છે. રોહન ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ. રોહને તેનો પોતાનો સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપ્યો. એન્ડ ધેન આસ્ક્ડ સ્મૃતિબેન ઇફ શી ન્યૂ વેન ધ ટ્વિશા વુડ બી બેક, અને પૂછ્યું કે સ્મૃતિબેનને કે જો તે જાણતી હોય કે ક્યારે ટ્વિશા એટલે કે શી એટલે કે તેણી ટ્વિશા ક્યારે પાછી આવશે. સ્મૃતિબેન રિપ્લાયડ ધેટ શી વુડ નોટ બી બેક બિફોર 10. તેમણે સ્મૃતિબેને તેનો ઉત્તર આપ્યો કે તે 10 પહેલાં નહીં આવે, 10 વાગ્યા પહેલાં નહીં આવે. રોહન દેન આસ્ક્ડ હર ઇફ શી વુડ ગીવ હર ટ્વિશા અ મેસેજ. રોહને ત્યાર બાદ જે સ્મૃતિબેન હતા તેમણે પૂછ્યું કે જો તેનો એક મેસેજ છે એ તેને આપી શકે. એન્ડ એડેડ ઇફ શી કુડ આસ્ક હર ટુ કોલ હિમ, અને એમને ઉમેર્યું કે જો તેની તે પેલી કોલ કરી શકતી હોય. સ્મૃતિબેન આસ્ક્ડ રોહન. સ્મૃતિબેને રોહનને પૂછ્યું વોટ હિઝ નંબર વોઝ, કે તમારો નંબર શું હતો. રોહન ગેવ હિઝ નંબર એન્ડ થેન્ક સ્મૃતિબેન. રોહને તેનો નંબર તેમને આપ્યો અને આભાર માન્યો. L7, match the sentences 1 to 10 to the reporting verb. Example, I don't think the tea is very good. So it is a complaint. Okay. First, I don't think you should tell him about this conversation. મને નથી લાગતું કે તારે આ કન્વર્ઝેશન વિશે તે પેલાને કહેવું જોઈએ. ઇટ્સ એન એડવાઇસ. ઓકે, સલાહ છે. સેકન્ડ, આઈ એમ ફેડ અપ વિથ યુ બિંગ લેટ એવરી ડે. હું તારા લેટ થવાથી હવે ફેડ થઈ ગયો છું, બરાબર છે. સો એટલે કે ધરાઈ ગયો છું. સો ઇટ ઇઝ અ કમ્પ્લેન, એટલે કે આ શું છે, એક કમ્પ્લેન છે. થર્ડ, ડોન્ટ ફોરગેટ ટુ બ્રિંગ સમ મિલ્ક ઓન યોર બેક હોમ. ઓન યોર વે બેક હોમ એટલે કે જ્યારે પરત ઘરે ફરે ત્યારે દૂધ લેવાનું ભૂલતો નહીં. રિમાઇન્ડનો અર્થ છે પરત યાદ કરાવવું.
ફોર્થ, આઈ એમ સોરી આઈ કાન્ટ એક્સેપ્ટ યોર ગિફ્ટ. મને માફ કરજો, હું તમારું તોહફો જે કહીએ છીએ ભેટ લઈ શકતો નથી. તો ઇટ્સ અ રિફ્યુઝ એટલે કે કોઈને ના પાડવી, કોઈનું ને ના પાડવી. બરાબર છે. ફિફ્થ, કેન આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું છું? આન્સર ઇઝ ઓફર એટલે કે કોઈને ઓફર કરવી. ઓકે. સિક્સ્થ, વુડ યુ સ્વિચ ઓન ધ ફેન ફોર મી પ્લીઝ? આ શું છે? એટલે કે તમે મારા માટે પંખો ચાલુ કરશો. ઇટ્સ અ રિક્વેસ્ટ એટલે કે રિક્વેસ્ટ જે કરીએ છીએ એ. સેવન્થ, આઈ નો આઈ મેડ અ મિસ્ટેક. હું જાણું છું કે હું એક મિસ્ટેક કરી છે. એડમિટ એટલે કે કબૂલ કરવું. 8, વાય ડોન્ટ વી ગો આઉટ સમવેર ધીસ વીકેન્ડ? કે આપણે શા માટે આ વીકેન્ડ કશે જઈ નથી શકતા? એટલે જવું જોઈએ એમ. સો ઇટ્સ અ સજેશન જે કહીએ છીએ એ. 9th, આઈ રિયલી થિંક યુ શુડ જોઈન અ બેંક. એન્કરેજ એટલે કે કોઈને કોઈ કામ માટે એન્કરેજ કરવું, કે તારે આ સેન્ટેન્સ શું કહે છે, કહેવા માંગે છે કે હું વિચારું છું કે હું એમ માનું છું કે તારે ખરેખર એક બેંક જોઈન કરી લેવું જોઈએ. તો એ શું કરે છે? કામ માટે એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરવું થાય. 10th, ડોન્ટ ટચ ઇટ, ઇટ્સ હોટ. આને અડકશો નહીં, તે ખૂબ ગરમ છે. ઇટ્સ વોર્નિંગ એટલે કે જે વોર્ન કરીએ છીએ, કોઈને સૂચન કરીએ છીએ પહેલાં તે. L8, now report the sentences given in L7 at the speaker and the listener. For example, she complained that the tea wasn't very good. First, she advised me not to tell him about that conversation. તેણીએ મને સલાહ આપી કે આ કન્વર્ઝેશન વિશે પહેલાંને કહેવું નહીં. સેકન્ડ, he complained that he was fed up with me being late every day. તેણે પહેલાંએ કમ્પ્લેન કરી કે મારા રોજ લેટ થવાને કારણે એ શું થાય છે, હવે ધરાઈ ગયો છે. થર્ડ, શી રિમાઇન્ડેડ મી ટુ બ્રિંગ સમ મિલ્ક ઓન માય વે બેક હોમ. તેણે મને યાદ કરાવ્યું કે મારે ઘરે આવવાના પરત રસ્તે મારે દૂધ લઈને આવવાનું છે. ફોર્થ, આઈ પોલાઇટલી રિફ્યુઝ ટુ એક્સેપ્ટ હિઝ ગિફ્ટ. ફોર્થ એટલે કે હું એ વિનમ્રતાથી રિફ્યુઝ કર્યું એનું ગિફ્ટ એક્સેપ્ટ કરવાનું એટલે કે સ્વીકારવાનું. ફિફ્થ, હી ઓફર્ડ ટુ હેલ્પ મી, કે એણે મને હેલ્પ એટલે કે મદદ ઓફર કરી હતી. સિક્સ્થ, શી રિક્વેસ્ટેડ મી ટુ સ્વિચ ઓન ધ ફેન ફોર હર, કે તેણીએ મને તેના માટે પંખો ચાલુ કરવાની સલાહ આપી. સેવન્થ, આઈ એડમિટેડ દેટ આઈ હેડ મેડ અ મિસ્ટેક. સેવન્થ, હું એક મિસ્ટેક એટલે કે ભૂલ કરી છે તેનું હું એ સ્વીકાર કર્યો. 8, શી સજેસ્ટેડ ધેટ વી શુડ ગો આઉટ સમવેર ધેટ વીકેન્ડ. તેણીએ એક સૂચન કર્યું કે આપણે આ વીકેન્ડ કંઈક બહાર ફરવા જવું જોઈએ. 9th, she warned me not to touch it and added that it was hot. 9th, તેણીએ મને સૂચન એટલે કે જે કહીએ છીએ આપણે ચેતવણી આપી કે તેને ટચ એટલે કે અડકવું નહીં કારણ કે તે ગરમ છે. 9th, Amrapali is keen on learning car driving. She approached a driving school nearby. Now Amrapali is reporting the incident to her father. I went to a car driving school in the morning and met the instructor there. આમ્રપાલી જે છે એ ત્યાં કારની ડ્રાઇવિંગ શીખવા માટે જાય છે અને તેના વિશેની જે કઈ બીજી રિપોર્ટ છે તે તેના ફાધરને કહે છે. ફર્સ્ટ, આઈ આસ્ક હિમ હાઉ મચ ધે ચાર્જ ફોર અ ડ્રાઇવિંગ કોર્સ. તેણીએ પહેલાં પૂછ્યું કે આ ડ્રાઇવિંગ કોર્સ છે એની માટે તે કેટલા પૈસા ચાર્જ કરે છે. હી રિપ્લાઇડ ધેટ ધે ચાર્જ 2000 ફોર અ હેચબેક એન્ડ 2500 ફોર અ સેડાન. એટલે કે જે કંઈ બે ગાડી છે એની માટેનો તેણે કહ્યું છે કે તે 2000 રૂપિયા જે છે એ હેચબેક માટે કરે છે, ચાર્જ કરે છે, અને 2500 જે છે એ સેડાન માટે ચાર્જ કરે છે. થર્ડ, આઈ આસ્ક હિમ ઇફ આઈ વુડ બી એબલ ટુ ગેટ અ ડ્રાઇવિંગ લાઇસન્સ આફ્ટરવર્ડ્સ. એટલે કે તેણીએ પૂછ્યું કે શું આ શીખ્યા પછી આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે. હી રિપ્લાઇડ that depends on how I took the test at the RTO office and added that they could assure me that I would become a confident driver in 20 days. એટલે કે તેણે પહેલાંએ તેને રિપ્લાય આપ્યો કે એ આરટીઓ ઓફિસમાં કેવી રીતે પ્રદર્શન કરે છે ચલાવીને તેના પર ડિપેન્ડ કરે છે અને તેને કોન્ફિડન્ટ ડ્રાઈવર બનાવી દેશે 20 દિવસમાં એમ તેની એશ્યોર કર્યું એટલે કે રાહ બતાવી. ફિફ્થ, આઈ ઓલ્સો ઇન્ક્વાયર અબાઉટ ધ ટાઈમિંગ અવેલેબલ, કે હું એ ઇન્ક્વાયરી કરી હતી ટાઈમિંગ્સ શું છે તે જાણવા માટે, અવેલેબલ ટાઈમિંગ્સ જે હોય છે તે કઈ બી. સિક્સ્થ, હી સેડ દેટ આઈ કુડ કમ ઇન ધ મોર્નિંગ બેચ ઇફ આઈ વિશ્ડ બીકોઝ ધ ઇવનિંગ વન વોઝ ફૂલ. તો તેણે મને એમ કહ્યું કે હું સવારની બેચમાં આવી શકું છું કારણ કે સાંજની જે બેચ છે એ ફૂલ હોય છે. આઈ આસ્ક હિમ વિચ કાર આઈ વુડ ગેટ ફોર ડ્રાઇવિંગ. મેં તેને પૂછ્યું કે મને ડ્રાઇવિંગ માટે કઈ ગાડી મળશે. હી ટોલ્ડ મી દેટ ઇટ વોઝ માય ચોઇસ. એણે કહ્યું કે તે મારી ચોઇસ એટલે કે મારા ચોઇસની હશે એમ. L10, these are some of the things
A driving instructor said to Amrapali during her first driving lesson. Amrapali is telling a friend about the lesson. Complete the second sentence in the reported speech so that it has a similar meaning to the first sentence. Use the words in the brackets. આમ્રપાલી તેના મિત્રને ડ્રાઇવિંગ સ્કૂલના લેસન્સમાં જે કંઈ બી તેનો એક્સપિરિયન્સ હતો તે અને તેમણે શું કહ્યું હતું તે બધું જણાવે છે કે જે હવે નીચે બ્રેકેટમાં આપેલું છે, જેના સિમિલર મિનિંગ હોય તે પ્રમાણે આપણે લખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, એડજસ્ટ યોર ડ્રાઇવિંગ સીટ. ટોલ્ડ. હી ટોલ્ડ મી ટુ એડજસ્ટ માય ડ્રાઇવિંગ સીટ, એટલે કે તેણે મને કહ્યું કે મારી ડ્રાઇવિંગ સીટ છે એને એડજસ્ટ કરું. સેકન્ડ, ડોન્ટ ફોરગેટ ટુ એડજસ્ટ ધ સાઇડ મિરર્સ એન્ડ ધ સેન્ટ્રલ મિરર ટુ ગેટ ધ rear view. Okay, told. He told me not to forget to just adjust the side mirror and the central mirror to get the rear view. તે એણે મને કહ્યું કે એડજસ્ટ કરવાનું ભૂલતા નહીં. સાઇડ મિરર્સ છે એ અને સેન્ટ્રલ એટલે કે વચ્ચેનો મિરર હોય છે તે, તો રેયર વ્યૂ જે છે એ જોવા માટે. થર્ડ, ડોન્ટ બી સો સ્ટીફ લાઇક અ સ્ટેચ્યુ. ટોલ્ડ એટલે કે સ્ટીફનો અર્થ થાય છે સખત. તેણે હી ટોલ્ડ મી નોટ ટુ બી સ્ટીફ સો સ્ટીફ લાઇક અ સ્ટેચ્યુ, કે તેણે મને એક સ્ટેચ્યુ જે કહીએ છીએ મૂર્તિની જેમ સખત રહેવા કહ્યું નહીં. ફોર્થ, ડોન્ટ ફોરગેટ દેટ ધેર ઇઝ અ 40 km/h સ્પીડ લિમિટ ઇન સિટી. રિમાઇન્ડેડ એટલે કે તેને અહીંયા રિમાઇન્ડેડનો અર્થ થાય છે પરત યાદ કરાવવું, કે તેને શું કીધું? હી રિમાઇન્ડેડ મી દેટ ધેર વોઝ અ 40 km/h સ્પીડ લિમિટ ઇન સિટી, એટલે કે એણે મને યાદ કરાવ્યું કે સિટીની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની લિમિટેશન હોય છે એમ. ફિફ્થ, always use side signal while taking turns. He advised me to always use the side signal while taking turns. એણે મને સલાહ આપી કે દર વખતે જ્યારે સાઇડ સિગ્નલ્સ જે કહીએ છીએ એનો ઉપયોગ કરવો જ્યારે ટર્ન લેવો હોય ત્યારે. સિક્સ્થ, why don't you drive little more slowly? He suggested that I should drive a little more slowly. તેમણે મને સૂચન આપ્યું કે મારે થોડું હજુ કે સ્લોલી એટલે કે ધીરેથી ચલાવવું જોઈએ, ડ્રાઈવ કરવું જોઈએ. 7, ડોન્ટ ડ્રાઈવ સો ફાસ્ટ. હી ટોલ્ડ મી નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. તેમણે મને કહ્યું કે ખૂબ ઝડપથી ચલાવવું જોઈએ નહીં, ડ્રાઈવ કરવું જોઈએ નહીં. L11, read the paragraph carefully, spot the error related to the reported speech, correct the identified errors. એટલે કે અહીંયા જે એરર્સ આપી છે તેને કરેક્ટ કરવાની છે. ઓકે, અને ફરીથી આખો પેરેગ્રાફ કેરફુલી વાંચવાનો છે. Some time ago, Bhuvan applied for the post of a clerk in a bank. Last Friday, he was called for an interview. કે થોડા સમય પહેલાં ભુવને શું કર્યું હતું કે બેંકમાં ક્લાર્કની જોબ માટે એપ્લાય કર્યું હતું અને ગયા શુક્રવારે એને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હતો. When he went into the manager's office, the manager told him to sit down and ask him what his name was. જ્યારે તે મેનેજરને ત્યાં ગયો હતો ત્યારે તે મેનેજરે તેને કહ્યું, બેસવા કહ્યું અને તેનું નામ પૂછ્યું. Then the manager asked him if he smoked. ત્યારબાદ તે મેનેજરે તેને પૂછ્યું કે જો તે સ્મોકિંગ જે કહીએ છીએ કરતો હશે તો. ભુવન ઇન્ફોર્મ હિમ ધેટ હી ડિડન્ટ સ્મોક. ભુવને તેમને જણાવ્યું કે તે સ્મોક નથી કર્યું. ધ મેનેજર વોન્ટેડ ટુ નો વેર હી હેડ વર્ક અર્લિયર એન્ડ ભુવન રિપ્લાઇડ ધેટ હી હેડ વર્ક ફોર 2 years ઇન અ કોઓપરેટિવ બેંક. મેનેજર જે હતો તે જાણવા માંગતો હતો કે ભુવને કઈ જગ્યાએ પહેલાં કામ કર્યું હતું અને ભુવને તેના ઉત્તર આપતા કહ્યું છે કે તેણે કોઓપરેટિવ બેંક છે ત્યાં 2 વર્ષનો કામ કર્યું છે. Then the manager asked him if he could take shorthand and Bhuvan replied that he could. ત્યારબાદ મેનેજરે તેને પૂછ્યું કે શોર્ટહેન્ડનો અર્થ થાય. શોર્ટ એટલે કે લાઈક ડેમો જેવું કંઈક લઈ શકે છે, તો ડેમો જેવું આપી શકશે. સો એટલે કે ટેસ્ટ લેશે તે. તો ભુવને રિપ્લાય કર્યો કે હા તે આપી શકી છે, બરાબર, તેના માટે સક્ષમ છે. ધ મેનેજર ગીવ હિમ અ ટેસ્ટ એન્ડ ધેન સેડ હી વુડ ગીવ હિમ અ જોબ ઓન અ મંથ્સ ટ્રાયલ. તો કે મેનેજર એને શું કહે છે, એક ટેસ્ટ આપે છે અને તેના પછી કહે છે કે હી વુડ ગીવ હિમ અ જોબ ઓન અ મંથ્સ ટ્રાયલ, એટલે મંથના જે ટ્રાયલ હશે તે પ્રમાણે તેને જોબ આપી શકશે. ભુવન થેન્ક હિમ એન્ડ આસ્ક હિમ વેન હી શુડ સ્ટાર્ટ વર્ક. અને ભુવને તેનો આભાર માન્યો અને પૂછ્યું કે તે ક્યારથી કામ શરૂ કરી શકે છે. યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નંબર 1 to 8. When she should have been asleep in bed last night in Surat, Trupti was knee-deep in water in her front room. She had spent the night moving her possession to safety. તો કે એનો અર્થ અહીંયા એ સમજાવવામાં આવ્યો છે કે તેણે તેટલા વાગ્યા સુધી સૂઈ જવું જોઈએ તો એના બેડમાં લાસ્ટ રાતે, બરાબર છે, ઇન સુરત. તૃપ્તિ વોઝ નીપ ડાઉન ઇન વોટર એટલે કે એના ઘૂંટણ સુધીના પાણીમાં તે એના ફ્રન્ટ રૂમની આગળ બેસી હતી. શી હેડ સ્પેન્ડ ધ નાઇટ મૂવિંગ હર possessions to safety at the upper floor for her home. The water had been creeping
under her front door since 10 p.m. But as the clock struck 4 a.m., she felt the water of flooded river Tapi had started to seep over the tops of her cupboards. એટલે કે એ પાણી 10 વાગ્યા પછી વધારે આવવા લાગ્યું હતું ડેના ડોર સુધી, બરાબર છે, 10 વાગી ગયા હતા. અને ત્યારબાદ તેણે મહેસૂસ કર્યું છે, કહીએ છીએ ફેલ્ટ એટલે કે અનુભવ કર્યો કે પાણી જે રિવરનું ફ્લડ જો હતું, રિવર તાપી રિવરનું ફ્લડ એ વધવા લાગ્યું હતું. સ્ટાર્ટેડ ટુ સીપ ઓવર ધ ટોપ્સ એટલે કે કબર્ડના ઉપરના ટોપ્સ જે હોય છે ત્યાર સુધી. એટ ધ પોઈન્ટ શી ગેવ અપ આઈ એમ in a bit of a daze, she said wearily. She added that first, she hadn't slept for 18 hours and that she didn't think she could take any more. તે 18 કલાકથી સૂઈ નથી અને તેના કારણે તે જાણતી હતી કે તે હજુ વધારે કરી શકે નહીં. ધર્મેન્દ્ર પરેખ, who had lived in the city all his life, said that second, he had never known anything like it in his life. He said that third, he didn't know how he was going to face the month of drying out his home. Dr. Lakwara, the local doctor, said, fourth, that was a dangerous time for the children and for the very old. He went on to say that fifth, many diseases were waterborne and therefore it was necessary to be careful. He also said that muddy river water had mingled with water from drains and sewers was particularly dangerous. He warned that people should only use boiled water for drinking. Mr. Joravar Singh, a team leader of Prayas NGO, said that he was glad that they were able to help. He added that their real work would start when the water recedes and added that they would have to give all the support they could. First, I haven't slept for 18 hours. I don't think I can take any more. હું ઘણા 18 કલાકથી સૂઈ નથી તો મને નથી લાગતું કે હું હજુ કરી શકું છું. સેકન્ડ, I have never known anything like it in my life. હું આવી રીતનું કંઈક મારી લાઈફમાં જાણતો નથી. થર્ડ, I don't know how I am going to face the months of drying out my homes. હું નથી જાણતી કે હું મારા ઘરને સુકાવવામાં આગળ કેવી રીતે મહિનાઓ કાઢી શકીશ. Fourth, this is dangerous this time for the children and the very old. અને જે ઉંમરવાળા વ્યક્તિ છે તે અને બાળકો માટે આ ઘણું નુકસાનકારક છે. Fifth, many diseases are waterborne and therefore it is necessary to be careful. ઘણા ડિસીઝ એટલે જે કંઈ રોગો છે એ પાણી દ્વારા ફેલાય છે તેવા હોય છે અને તેના કારણે તેનું ધ્યાન રાખવું જરૂરિયાત છે. ધ્યાનમાં રાખવું બધી વસ્તુ જરૂરિયાત છે. 6, only use boiled water for drinking. ખાલી જે ઉકાળેલું પાણી છે તેનો ઉપયોગ પીવા માટે કરવો. 7, I am glad we are able to help. હું ખૂબ જ ગ્લેડ છું એટલે કે ખુશ કહીએ છીએ ને આપણે તેવું છું કે હું હેલ્પ કરી શકવા માટે સક્ષમ છું. 8, our real work will start when the water recedes. We will have to give all the support we can. એનો અર્થ છે કે જ્યારે પાણી ઘટશે ત્યારે અમારું ખરું કામ શરૂ થશે અને તેની માટે એ બધો સપોર્ટ આપવા માટે તૈયાર છે કે જે તેમના દ્વારા થઈ શકે છે તે બધું જ. તો આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. ધન્યવાદ.